અત્યારે તમે એમ જોવો ને તો આપણા બાપ દાદાએ કોઈ દી ક્યાંય કેક નથી કાપી, ક્યાંય કાપી? ક્યાંય નથી. લગ્નમાં ક્યાંય કોઈ કેક નથી આપી, એને જન્મ તારીખે બિચારા નથી ખબર. અને અત્યારે તમે જો છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો, છોકરી કંકુ પગલા કરવા આવે, કાપો કેક. પાકી માયલી સગાઈ થાય એટલે આમ સંબંધ થઈ ગયો, આમ ચાંદલા ચૂંદડી થઈ ગયા, કાપો કેક. લગ્નની તારીખ આવે, લગ્ન થાય, માંડવામાં કાપો કેક. હો, પછી 2 વર્ષ વિયા જાય, એનિવર્સરી આવે, કાપો કેક. શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. હો, છોકરાનો જન્મ થાય, કાપો કેક. છોકરો વરદીનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ મળી જ થવા કે મારી ત્રીજી પેઢીએ જો આવી પરજા થાય ને કે બાપો મેરો કાપો કેક. આમાં હાલતું જ છે. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જ છે ને.